કોણ બનશે મુખ્યમંત્રી? શું છે મૂડ? એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત કોણ બનશે મુખ્યમંત્રીમાં આપનું સ્વાગત છે। આજે આપણે છીએ રાજકોટ જિલ્લાના જસદણ મત વિસ્તારમાં। આપણી સાથે છે આ વિસ્તારની જનતા અને નેતા। આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આ વિસ્તારના મતદારોનો શું છે મૂડ, પરંતુ તે પહેલા જોઈએ આ વિસ્તારનું રાજકીય ગણિત। જસદણ રાજકોટ જિલ્લાની કુલ 9 વિધાનસભા બેઠક પૈકીની એક બેઠક। પાંચાળ પ્રદેશ તરીકે ઓળખાતું જસદણ એક સમયે કાઠી રાજાઓનું સૌથી મોટું રજવાડું હતું, જ્યાંથી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી ભાદરનો ઉદ્ભવ થયો છે। તે મદાવા ડુંગર અહીં આવેલો છે। શું છે સ્થાનિકોના મુદ્દાઓ? પીવાના પાણીની તંગી અહીંની સૌથી મોટી સમસ્યા છે। આરોગ્યની અપૂરતી સુવિધાઓ, શાળાઓમાં શિક્ષકોની ઘટ, ઉચ્ચ શિક્ષણ માટે સરકારી કોલેજોનો અભાવ, ગૌચરની જમીન ખાનગી કંપનીઓને આપી દેવાના આરોપ, સરકાર કિન્નાખોરી દાખવતી હોવાના કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્યના આરોપ, વિસ્તારની જીનિંગ મિલોના વિકાસ માટે નહિવત પ્રયાસો, આ તમામ મુદ્દાઓ મહત્વના છે। છેલ્લા 5 વર્ષમાં કયા કામ થયા? ભૂગર્ભ ગટરનું કામ, આંકડિયા ડેમમાં સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી પહોંચ્યું, જસદણ વીછિયા રોડનું નિર્માણ થયું। આંદોલન કેટલું મોટું પરિબળ? પાટીદાર મતદારોના પ્રમાણે જોતા અહીં અનામત આંદોલન અસર કરી શકે છે। અહીં પરંપરાગત રીતે કોંગ્રેસ ચૂંટાતું રહ્યું છે, ત્યારે ભાજપ માટે ચઢાણ કપરા છે। છેલ્લી 2 ચૂંટણીમાં કોણ ચૂંટાયું? 2007માં જસદણ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના દિગ્ગજ નેતા કુંવરજી બાવળિયાએ ભાજપના પોપટ રાજપરાને 25,000 ઉપરાંત મતથી હાર આપી હતી। કુંવરજીભાઈ 2009માં રાજકોટના સાંસદ બનતા ખાલી પડેલ જસદણ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ, જેમાં ભાજપના ભરત બોઘરાએ કોંગ્રેસના ભાવનાબેન બાવળિયાને 14,000 ઉપરાંત મતોથી હાર આપી હતી। ગત વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પરથી કોંગ્રેસના ભોળાભાઈ ગોહેલ ભાજપના ડોક્ટર ભરત બોઘરાને 10,000થી વધુ મતોથી પરાજય આપ્યો હતો। બેઠક કયા પક્ષનો ગઢ માનવામાં આવે છે? 1995 બાદ 2000ની પેટા ચૂંટણીને બાદ કરતા અહીં સતત કોંગ્રેસની જીત થતી રહી છે। મતલબ કે પરંપરાગત રીતે કોંગ્રેસની રહેલી આ બેઠક પર ભાજપે વધુ મહેનત કરવી પડશે। આ વખતે અહીં કોંગ્રેસ બાજી મારશે કે ભાજપ, તે સવાલ મહત્વનો બનેલો છે। ત્યારે અહીંના 2.25 લાખ મતદારોનો મૂડ કોના તરફી છે તે જાણવું આવશ્યક છે। આપણે અત્યારે છીએ રાજકોટ જિલ્લાના જસદણ મત વિસ્તારમાં। જસદણ મત વિસ્તારના ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ આપણી સાથે છે, સાથે સાથે તેમના જે હરીફ છે ભાજપના ડોક્ટર ભરતભાઈ બોઘરા પણ આપણી સાથે છે, અન્ય ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપણી સાથે છે, કાર્યકર્તાઓ આપણી સાથે છે, અને ખાસ કરીને જે આ વિસ્તારના જે લોકો છે, આ વિસ્તારના વેપારીઓ છે, ખેડૂત આગેવાનો આપણી સાથે છે, તેમની સાથે આપણે વાત કરીશું। જસદણ વિસ્તારના આમ જનતા આપણી સાથે છે, આપણે એમની સાથે પ્રથમ વાત કરીશું કે 5 વર્ષ દરમિયાન એમના શું કામ થયા અને શું તેમના પ્રશ્નો છે। આપણે તમામ લોકો સાથે આપણે અત્યારે વાત કરીશું અને જે આ વિસ્તારના જે લોકો છે તેમની સાથે આપણે વાત કરીશું। શું કહેશો, તમારા વિસ્તારનો શું પ્રશ્ન છે અને ખાસ કરીને જસદણને સતાવતો પ્રશ્ન શું છે? જસદણને સતાવતો પ્રશ્ન યુવાનો માટેનો પહેલો પ્રશ્ન છે ક્રિકેટનું ગ્રાઉન્ડ। અહીં જસદણની અંદર તાલુકા ફ્લેશ હોવા છતાં એક પણ ગ્રાઉન્ડ યુવાનો માટેનું નથી, અને જસદણની પ્રજા માટે એક પણ પિકનિક પોઈન્ટ પણ નથી। આ 2 પ્રશ્ન છે। અને એક ઉદ્યોગો ને જીઆઈડીસી એક નવી અત્યારે વેપારીને જરૂરિયાત હોવી જોઈએ। તાલુકો છે આજે 70 ગામડાનો, અને આ વિસ્તારની અંદર એક જ જૂની જીઆઈડીસી વર્ષોથી આ થયેલી છે। વર્ષોથી આ એક માગણી છે કે એક નવી જીઆઈડીસી સરકાર આપણને અમને આપે જસદણ તાલુકાને। શું પ્રશ્ન છે કાકા તમારો? હવે અમારો, હું જસદણ ચેમ્બરનો ઉપપ્રમુખ છું। જસદણ શહેર તથા આજુબાજુના ગામોના લોકોને ભાવનગર, અમરેલી, મહુવા, પાલીતાણા તથા વાંકાનેર, મોરબી, કચ્છ જવા માટે આઝાદીના 50 વર્ષ પછી સીધી બસ મળતી નથી, સિવાય કે ભાવનગરની 1 ને અમરેલીની 1 થી 3 બસ મળે છે। જસદણથી કોટડા વાયા ખાનપુર એક એવો રૂટ છે કે તેના દ્વારા રાજકોટ, ભાવનગર, અમરેલી, પાલીતાણાની બસ જસદણ વાયા ખાનપુર રૂટ ઉપર ચલાવવામાં આવે તો જસદણ તથા આજુબાજુના લોકોને ઉપરોક્ત જગ્યાએ જવા માટેની સીધી બસ મળે। જસદણ વિસ્તારના લોકોના ઘણા બધા પ્રશ્નો છે, આપણે ધારાસભ્યને પૂછીએ 5 વર્ષ દરમિયાન તેમને શું કર્યું। ભોળાભાઈ, શું કર્યું
5 વર્ષ દરમિયાન આ વિસ્તારના લોકો છે તેમના જે યુવાનોના પ્રશ્ન છે, રોજગારીનો પ્રશ્ન છે, સાથે સાથે ટ્રાન્સપોર્ટેશન, માસ ટ્રાન્સપોર્ટેશનનો પણ પ્રશ્ન છે. શું કર્યું તમે 5 વર્ષ દરમિયાન? પ્રથમ તો આ વિસ્તારની જનતાએ મને જ્યારે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે કામ કરવાનો મોકો આપ્યો છે ત્યારે સતત મારા ધારાસભ્યના કાર્યકાળ દરમિયાન રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓમાંથી એમાં આ વિસ્તારના દર વર્ષે જે ધારાસભ્યને રોડ રસ્તા માટે જે ગ્રાન્ટ મળે એ પૈકી ગ્રામ્ય વિસ્તારના સહી રસ્તાઓ સહી ડામર સપાટી સુધી છે એ થાય, રીસર્ફેસ રસ્તાઓ જે બગડી ગયા છે એ રસ્તાઓ પણ છે રિપેરિંગ થાય. ભોળાભાઈ, રસ્તાઓની વાત નથી, ખાસ કરીને યુવાનોના રોજગારીના પ્રશ્ન લોકો પૂછી રહ્યા છે, સાથે સાથે માસ ટ્રાન્સપોર્ટેશનનો પ્રશ્ન છે. અમે રાજ્ય સરકારમાં પણ વર્ષો પહેલાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે જસદણ શહેરને જીઆઈડીસી છે એ મળી હતી. અત્યારે અમારા આ વિસ્તારની અંદર હીરા ઉદ્યોગ, હેન્ડીક્રાફ્ટ છે, નાના વ્યવસાય છે, પટારી, ઝાલર ઉદ્યોગ, આ તમામની છે એ વેપારીઓની પણ છે ડિમાન્ડ છે. એના અનુસંધાને અમે રાજ્ય સરકારમાં છે રજૂઆત કરી છે, પણ સરકાર અમારા વિસ્તાર પ્રત્યે થોડીક, આમ તો સારા શહેરની અંદર નવી જીઆઈડીસી સરકાર આપતી નથી, પણ આ વિસ્તારના કોંગ્રેસી ધારાસભ્ય હોવાના નાતે એમાં પણ ક્યાંક અમારા તરફી કિનાખોરી રાખતી હોય. આપણે ભાજપ પાસે જાશું અને જે આ વિસ્તારના જે ડોક્ટર ભરતભાઈ બોગરા છે, આ વિસ્તારનું જે પ્રતિનિધિત્વ પહેલા કરી ચૂક્યા છે, એમની પાસે વાત કરીએ. કિન્નાખોરીની વાત કરવામાં આવે છે, સરકાર પૈસા આપતી નથી એવી વાત કરવામાં આવે છે, કોંગ્રેસના ધારાસભ્ય છે, શું કહેશો ભરતભાઈ? સૌથી પહેલા તો ધારાસભ્ય તરીકે કોંગ્રેસના હોય કે ભાજપના હોય વિધાનસભાના ફ્લોર ઉપર રજૂઆત થવી જોઈએ. મારે દુઃખ સાથે કહેવું પડે છે કે જસદણ વિધાનસભામાં 4.5 વર્ષ પૂરા થયા. કોંગ્રેસના મિત્રે કેટલી વખત વિધાનસભામાં રજૂઆત કરી એનો રેકોર્ડ વિધાનસભાના ઓન રેકોર્ડ છે. રજૂઆત થતી નથી, વિધાનસભામાં જસદણનો અવાજ નથી ઉઠતો. મેં ધારાસભ્ય તરીકે 2.5 વર્ષ કામ કર્યું છે. વિધાનસભામાં 58 વખત જસદણની ડિબેટની ચર્ચા કરી છે. જસદણના પ્રશ્નોની ચર્ચા વિધાનસભામાં થતી નથી. એના માટે ધારાસભ્ય તરીકે જે રીતે સરકારમાં રજૂઆતો કરવી જોઈએ, રજૂઆતો થતી નથી અને ફક્ત ને ફક્ત પોતાની નિષ્ફળતા ઢાંકવા માટે સરકારને ગાળો દેવી. સરકાર ભરતભાઈ પૈસા નથી આપતી એવું એમનું કહેવું છે. સરકાર 100% તમે માંગણી કરી હોય, તમારી પાસે રજૂઆત કરેલા કાગળો હોય, તમે વિધાનસભામાં રજૂઆત કરી તો સરકાર પૈસા આપવા જ પડે ને સરકાર આપે. યોજનાકી બાબત હોય એમાં ધારાસભ્યનો અધિકાર છે કે વિધાનસભામાં એ બાબતને ઉઠાવી શકે છે અને વિપક્ષ તરીકે એ વધારે સારી રીતે ઉઠાવી શકે. જાગૃતતા પોતાની ના હોય અને એના કારણે આપણે સરકારનો આક્ષેપ કરીએ તો એ વાત તદ્દન ખોટી છે. આ વિસ્તાર હંમેશા વિકાસથી વંચિત રહ્યો છે એટલા માટે કે આ વિસ્તારને યોગ્ય ધારાસભ્ય નથી મળ્યા, એના કારણે આ વિસ્તાર વિકાસથી વંચિત રહ્યો છે. આપ પણ ધારાસભ્ય હતા, આમ છતાં કેમ વિકાસથી વંચિત રહ્યો છે? ધારાસભ્ય તરીકે આ વિસ્તારમાં 29 વિભાગમાં 750 કરોડના વિકાસના કામો હું લઈ આવ્યો છું. એની મારી પાસે યાદી છે અને મેં મારા 1060 દિવસમાં કયા દિવસે કયું કામ કર્યું એની મારી પાસે આખી વિગત છે અને જસદણના લોકો પણ જાણે છે. 66 કેવીની વાત હોય, આઝાદીના 60 વર્ષમાં 5-66 કેવી આવ્યા હતા. મેં 3 વર્ષમાં 19-66 કેવી આ વિસ્તારને ભેટ આપી છે, 19 માધ્યમિક સ્કૂલોની ભેટ આપી. ભરતભાઈ, રોજગારી માટે શું કર્યું તમે? મેં જે તે વખતે ધારાસભ્ય તરીકે વિભાગમાં જીઆઈડીસીમાં દરખાસ્ત કરાવી હતી અને જસદણને સ્પેશિયલ હેન્ડીક્રાફ્ટનો પાર્ક બને એના માટે અધિકારીઓની મિટિંગ કરી હતી, હેન્ડીક્રાફ્ટ એસોસિએશન સાથે મિટિંગ કરી હતી. આખી પ્રપોઝલ દરખાસ્ત જીઆઈડીસીમાં પેન્ડિંગ તૈયાર પડી હતી. ધારાસભ્યની ચૂંટણી પતે, હું ચૂંટણી હારી ગયા પછી એમની એમ છે અને આજ સુધીમાં હું જાહેરમાં કહું છું કે એક પણ કાગળ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ત્યાં હોય તો મારે જાહેર જીવન છોડી દેવાનું. એક પણ કાગળ હેન્ડીક્રાફ્ટની દરખાસ્ત માટેનો છે નહીં. એના કરતાં પણ વધારે કહું કે આ જસદણ સિટીની 50,000ની વસ્તી છે, વધારે વસ્તી છે. અત્યાર સુધીમાં ધારાસભ્યએ 5 વર્ષમાં કેટલી ગ્રાન્ટ સિટીને આપી જાહેરમાં લોકોની વચ્ચે જણાવે. ધારાસભ્ય આપણે જાશું, કેટલા રૂપિયા તમે વાપર્યા આ વિસ્તારની અંદર, કેટલી ગ્રાન્ટ મળેલી છે અને આ વિસ્તારના તમે વિધાનસભાની અંદર શું પ્રશ્ન ઉઠાવ્યા? મારા મિત્રને છે એ ખ્યાલ છે, અનુભવ છે. આ બધું વિધાનસભાની અંદર રેકોર્ડ ઉપર હોય. મારા મિત્રને ખુલ્લી ચેલેન્જ છે કે વિધાનસભાની અંદર કયા ધારાસભ્યએ કેટલા પ્રશ્ન પૂછ્યા, કેટલી વખત ચર્ચામાં છે ભાગ લીધો અને એલએક્યુ પ્રશ્ન તમે કેટલા પ્રશ્ન પૂછ્યા એ જ વાત છે. દર વખતે અમારે મિનિમમ દરેક ધારાસભ્યને દરેક વિભાગના 3 પૂછવાનો છે એ અધિકાર હોય છે. એમાં 75 પ્રશ્ન છે એ પૂછવાના હોય જ્યારે વિધાનસભા ચાલુ હોય ત્યારે. એમાં મેક્સિમમ મારા છે એ દર વિધાનસભાની અંદર 70 પ્રશ્નો મેક્સિમમ છે હોય. અમુક શહેરી વિભાગના કે મત્સ્ય ઉદ્યોગને લગતા હોય એમાં છે એ બાકી હોય. બાકા મારા મિત્રને છે એ પૂછવાનો
કે ત્યાં વિધાનસભાની અંદર છે રેકોર્ડ તપાસે, બુકલેટ પણ છે એ આવે છે અને કોઈની પાસે છે મેળવી લે, ન હોય તો હું એમને છે આપીશ કે વિધાનસભામાં આ વિસ્તારના પ્રશ્નો કેટલા છે એ પેન્ડિંગ છે. અને ધારાસભ્યએ છે એને હું ખુલ્લો પડકાર આપું છું કે એને 2.5 વર્ષની અંદર છે આ વિસ્તારની અંદર ધારાસભ્યની ગ્રાન્ટ કેટલી ફાળવી, તો હું એમને ચેલેન્જ આપું છું કે જસદણ શહેરની અંદર લોકફાળા અંતર્ગત આ વિસ્તારની જસદણની અંદર 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મેં આ જસદણ શહેરની અંદર રોડ રસ્તા માટે છે એ આપી. અને ક્યાંક જે નાનો સમાજ છે, જે સ્મશાન જે છે એની અંદર પણ નાના સમાજને પણ મેં છે ત્યાં છે એ સ્મશાન કમ્પાઉન્ડ વોલની છે ગ્રાન્ટ છે એ આપી. ચોક્કસ લોકો આપણી સાથે છે. આપણે જે અશોકભાઈ ધાંધલ છે, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે, એમની સાથે આપણે વાત કરીશું. શું કહેશો આપ, શું કહેશો, શું પ્રશ્ન છે તમારો? ખાસ કરીને વેપારીઓના પ્રશ્ન શું છે? ઉદ્યોગ પ્રશ્ન રેલવેનો મોટો છે. આ રજવાડાએ આ પ્રજા માટે રાજાશાહી વખતની બોટાદ જસદણ રેલવે ચાલુ હતી. 30 વર્ષ પહેલા રેલવે ધમધમતી, એ કેમ બંધ થઈ? કેમ કોઈ નેતાગીરી એની ઉપર પ્રશ્ન ન ઉઠાવ્યો, કોઈ આગળ ન વધ્યું? એ અમારો મોટો પ્રશ્ન છે. નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી અહીંયા આવ્યા હતા ત્યારે અમને એવું કીધું હતું કે 42 વર્ષે બાબુ આવે એને બધી સુવિધા, ત્યારે અમે ભરતભાઈ બોગરાને ચૂંટીને મોકલ્યા હતા અમે ડૉક્ટર. ત્યારે આજની તારીખ સુધીમાં ત્યારે એમ નરેન્દ્ર મોદીએ એમ કીધું હતું કે અમે રેલવે સ્ટેશન કરી આપશું. હજી એની જગ્યાએ આજે 2.5 વર્ષ થી 5 વર્ષ 7.5 વર્ષ થયા, પણ 7.5 વર્ષમાં હજી રેલવે સ્ટેશનનું કોઈ નક્કી નથી. મારો પ્રશ્ન એ છે કે જસદણમાં કોંગ્રેસ કિનાખોરી કરે, ભાજપે કિનાખોરી કરે. શું કામે? જ્યારે રોડ રસ્તામાં બેફામ લારીઓ ઊભી હોય, રોડ રસ્તામાં બેફામ પથાણા પાથરતા હોય, અને અહીંથી કાંઈ પણ કહેવામાં આવે પોલીસ, તો પોલીસને તરત ગોહિલભાઈ તરત અમારા ધારાસભ્ય તરત બટન દબાવે, ભાઈ તમે કોઈને હેરાન ન કરો. ભરતભાઈ બોગરાને કોઈ ફોન કરે, જ્યારે કોઈ ભરતભાઈ બોગરાને ફોન કરે, ભરતભાઈ બોગરા તરત પોલીસને બટન દબાવે, તમે કોઈને હેરાન ન કરજો, જે પથાણા પાછરા છે ને રહેવા દેજો, લારીઓવાળાને રહેવા દેજો. એના રસ્તા ઉપર દબાણનો પ્રશ્ન છે ને, રસ્તા ઉપર તમે શું કહેશો? મારો પ્રશ્ન સૌની યોજના માટેનો છે. સૌની યોજના માટે બહુ મોટી જાહેરાત કરવામાં આવે છે. જસદણ તાલુકાને બધા ડેમોને 15 કે 17 ડેમને ભરવાની વાતો છે. તો અમારે જાણવું છે કે જસદણના હજી 15 થી 17 ડેમ ભરવાની જે વાતો છે એમાં કેટલા ડેમ નહેરથી ભરવામાં આવશે, કેટલા પાઇપથી ભરવામાં આવશે, કેટલા લિફ્ટિંગ ઇરિગેશનથી ભરવામાં આવશે. ઉપરાંત આ જે પાણી મળશે એ શહેરને મળશે કે ઇરિગેશન માટે મળશે? ચોક્કસ આપણે સૌની યોજનાની વાત આવી છે. ભરતભાઈ પાસે જાશું. ભરતભાઈ, 15 ડેમ ભરવાની વાત છે. સૌની યોજનાની અંદર કયા કયા ડેમો ભરવામાં આવશે ને ક્યારે ભરવામાં આવશે? અત્યારે મને જણાવતા આનંદ થાય છે કે આંકડિયા ડેમ જે વિછિયા તાલુકાનો છે એ છેલ્લા 25 વર્ષમાં નર્મદાના પાણીથી નહોતું ભરાણો, એટલો છેલ્લા 5 દિવસમાં સૌની યોજના મારફતે ભરાઈ ગયો છે. આ 9મી તારીખે મુખ્યમંત્રી આવે છે એનું લોકાર્પણ કરવા માટે. ગઈકાલે દેવધરીમાં પણ નર્મદાના પાણીથી ડેમ ભરાણો, આંકડિયા ડેમ ભર્યો, અને બાકી જસદણનો આલણસાગર ડેમ, વિછિયાનો રેવાણિયા ડેમ, કરણુકી ડેમ, આ બધા ડેમો માટે 1300 કરોડનો કોન્ટ્રાક્ટનું કામ અપાઈ ગયું છે. 9મી તારીખે એનું ખાતમુહૂર્તની વિધિ છે. એટલે સૌની યોજનામાં જસદણ અને વિછિયાને સૌથી વધારે લાભ મળશે, અને એનું કામ ચાલુ અત્યારે થયું છે. અને આજે આંકડિયા ડેમ છલોછલ પાણીથી ભરાઈ ગયો છે. કોંગ્રેસના મિત્રોને અહીંયા નાવા જવા માટે પણ મારું આમંત્રણ છે. ચોક્કસ કોંગ્રેસને આપણે પૂછશું. પાણીનો પ્રશ્ન હલ થશે, સૌની યોજનાનો લાભ થશે, શું કહેશો? આ નર્મદા ડેમનું ખાતમુહૂર્ત કોંગ્રેસની સરકારમાં છે એ થયું હતું. કોંગ્રેસની સરકાર જો હોત તો આજથી જે અત્યારે જે પાણી અમારા વિસ્તારમાં આવ્યું છે એ આ ભાજપના હિસાબે 10 વર્ષ પાણી અમને આ વિસ્તારને મોડું મળ્યું છે. આ સરકાર છે એ ખેડૂત વિરોધી છે. જો કોંગ્રેસની સરકાર હોત તો આજથી 10 વર્ષ પહેલા આ વિસ્તારને છે એ પાણી છે મળ્યું હોત. અને સૌની યોજનામાં ભલે અત્યારે અમારા વિસ્તારની અંદર પીવાના પાણીના છે પ્રશ્ન છે, ગ્રામ્ય વિસ્તારની અંદર 10-12 દિવસે પીવાનું પાણી છે એ આવે છે, પણ દેવધરી આંકડિયા ડેમમાં જે આવ્યું એને અમે આવકારી છીએ. એના હિસાબે ખેડૂતોને છે પાણીનો પ્રશ્ન. ભરતભાઈ શું કહેશો? 1961માં કોંગ્રેસે જે ડેમનું ભૂમિપૂજન કર્યું હતું 2002 સુધી ત્યાં જ રહી. અને એના કરતા વધારે કહું કે 2008માં નર્મદા ડેમના દરવાજા તૈયાર થઈ ગયા હતા. 2014 સુધી એને મંજૂરી પણ મૂકવાની કેન્દ્રની કોંગ્રેસ સરકાર આપી નથી. આજે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં
આ વિસ્તારને પાણી મળ્યું છે અને કોંગ્રેસ ખેડૂતોને ભરતભાઈ ખેડૂતોને પાણી મળશે? મળી ગયું છે. અત્યારે ડેમ ભરાઈ ગયો છે. કોંગ્રેસના મિત્રો એવું કહેતા હતા કે આ ભૂંગળામાં હવા આવશે, પાણી નહીં આવે, પણ આજે પાણી આવ્યું ને એમની હવા નીકળી ગઈ છે. ચોક્કસ પાણી આવશે, હવા પાણી આવી ગયું છે એવી વાત કરી રહ્યા છે. શું કહેશો? પાણી આવી ગયું છે અહીંયા? આ વિસ્તારના કોઈ કોંગ્રેસી આગેવાનોએ પાણી આવશે એવું જ સહી કીધું છે. હવા આવશે એવી કોમેન્ટ કોઈએ કરી નથી. પાણી આ સૌરાષ્ટ્ર અને આ અમારા જસદણ વિસ્તારની અંદર પીવાનો પ્રાણ પ્રશ્ન છે. પાણી બાબતે અમે કોઈ રાજકારણ સહી કરવા માંગતા નથી. પાણી આવે છે તમારા ગામમાં? પાણી આવે છે? ના, નથી આવતો. આજે 10 દિવસ થયા છે. 10 દિવસે પાણી મળે છે અમને જસદણની અંદર. અને બોગરા સાહેબ એમ કહેતા હોય કે અમે તળાવ ભાજપને પૂછશું, ભાજપના નેતાઓને પૂછશું. પાણી આવે છે તમારા વિસ્તારમાં બેન? પાણી આવે છે અમારા વિસ્તારમાં. હર વિસ્તારમાં પાણી મળે છે. દર 8 દિવસે 1 કલાક આવે છે. પાણીની સુવિધા હાઈ ક્લાસ છે. અમારે જસદણના નર્મદાનું પાણી હાઈ ક્લાસ છે. ગામને પૂરી સંતોષ પાણી આપી શકીએ છીએ નગરપાલિકા. શું પ્રશ્ન શું છે તમારો? પ્રશ્ન શું છે? અમારે કોંગ્રેસના કાર્યકર્તાને એ પૂછવું છે, જે કેરળની અંદર ગાય કાપી એના સપોર્ટમાં કોંગ્રેસ છે કે હિન્દુના સપોર્ટમાં કોંગ્રેસ છે? અહીંયા પ્રશ્ન શું છે તમારો? પણ આ પ્રશ્ન જ છે ને, આ પ્રશ્ન જ છે. આ પ્રશ્ન જ છે. શું પ્રશ્ન શું? સરકારમાં કેટલું કામ થયું ને એ ગામને ખબર છે. ગામને ખબર છે. ઈ ભાઈ ભાજપમાં એ આકડિયા લાવા નહીં જવાય. જસદણને પાણી આપો, બાકલવડને પાણી આપો ભાઈ. એ જસદણને પાણી આપો. 20 દિવસે પાણી મળે છે. 20 દિવસે પાણી મળે છે. સાંભળો, 20 દિવસે પાણી મળે છે. બહુ વાતને ગેરમાર્ગે લઈ જાય છે. જસદણને રેગ્યુલર પાણી મળે છે અને એના કરતા જસદણના આલનસાગર ડેમમાં પાણી લાવવા માટેની પાણી લાવવા માટેની યોજના ચાલુ છે. એનું ખાતમુહૂર્ત 9મી તારીખે છે. અને જસદણમાં કોઈ બેનો આપણી સાથે છે. આપણે એમની સાથે પાણી મળે છે તમને? હા, અમને પાણી મળશે. રોડ થાય છે, બધું કામ થાય છે. આજે પસાવાળા કાંઈ થયું નહીં. કોઈ દિન કાંઈ થયું જ નથી. અમને પાણી મળે? હા, અમારે રમાબેન આવ્યા કેડે સારું થયું છે. બહુ જ આવે છે પાણી તો અમારે. ચોક્કસ બીજા પણ લોકો આપણી સાથે છે. આપણે એમની સાથે વાત કરીશું. શું પ્રશ્ન શું છે તમારો? મારો પ્રશ્ન બોગરા સાહેબ નહીં છે. એનું હું બોગરા સાહેબ શૌચાલય કૌભાંડ થયું, એ આકાણીનું કૌભાંડ થયું. આ બધું કોણ બોગરા સાહેબ કરાવે છે? તો કોણ આ કરાવે છે? આ કૌભાંડ કોણ કરાવે છે? આ કૌભાંડ કોણ કરાવે? એનો જવાબ આપો. બોગરા સાહેબ શૌચાલય કૌભાંડ થયો એવો પ્રશ્ન છે. આખી કોંગ્રેસ કૌભાંડ વાળી છે. તાલુકા પંચાયતમાં 800 તો મકાન ચડતા નથી હજી સુધીમાં. અને તાલુકા પંચાયતના શાસનમાં જે કૌભાંડો થયા છે જસદણના લોકો જાણે છે. પીવાના પાણીની પાઇપલાઇન અમરાપુર સંસ્થામાં ક્યાં છે એનું પણ લોકો જાણે છે. ડંકીઓ આખી જતી રહી. અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે 100% નિષ્ફળતા સાબિત કરવા માટે અમને પાણીના પ્રશ્ન પૂછે છે. એને આપવાનું હોય ધારાસભ્ય તરીકે જવાબદારી એની છે. રાજીનામું આપે, કાલથી આ વિસ્તારમાં કોઈ પ્રોબ્લેમ ન રહે. રાજીનામું આપવાની વાત છે. રાજીનામું આપવાની વાત. સાહેબ અમારો પ્રશ્ન આ રોડના કૌભાંડ જ છે. આ જે સચિવાલય છે એ સત્ય હકીકત છે. કારણ કે એના આ ચીફ મિનિસ્ટર અને ચીફ ઓફિસર હતા, એના જે ચીફ ઓફિસર હતા એને આજની તારીખે એને સજા થયેલી. શું કહેશો તમે? શું કહેશો? એક મિનિટ. રોડ રસ્તા ભૂગર્ભ ગટરની અંદર આ ભાજપે એટલો બધો શૌચાલયની અંદર ભ્રષ્ટાચાર કર્યો છે કે એની અંદર આજથી ભ્રષ્ટાચાર થયો છે. ભ્રષ્ટાચાર 100% થયો છે. મેં કલેક્ટરની અંદર ફરિયાદ સંકલનમાં વારંવાર 3 વખત છે ફરિયાદ કરી. એના અનુસંધાને ડેપ્યુટી પ્રાંત અધિકારી જેતપુરને છે એ તપાસ સોંપાણી. જે તપાસ સોંપાણીના અનુસંધાને 90 લાખ રૂપિયા જે એનજીઓએ કૌભાંડ કર્યું હતું એને પરત ભર્યા. અને ચીફ ઓફિસર આમાં મુખ્યત્વે ભૂમિકામાં છે. અને નગરપાલિકાના જવાબદાર અને ભાજપના જવાબદાર. બોગરા સાહેબ તમને પૂછવા માંગીશ, ખાસ કરીને જે શૌચાલય કૌભાંડનો મુદ્દો અત્યારે બહુ ઉછળો છે. જે કોઈ કૌભાંડો થયા છે એની તટસ્થ તપાસ કરવા માટે મેં જ કાગળ આપ્યો છે. આ વિસ્તારમાં એક પણ કૌભાંડો અમે છાવરતા નથી. પરંતુ આ વિસ્તારના પ્રશ્નો ટલ્લે ચડી અને લોકોને ગેરમાર્ગે દોરવા માટેનું કામ કરે છે. એમણે એમ કીધું કે મેં જસદણમાં 1 કરોડની ગ્રાન્ટ આપી. 10 લાખથી વધારે ગ્રાન્ટ આપી જ નથી જસદણને. એટલે ખોટી વાતો કરે છે. અને કોઈ કૌભાંડીઓને અમે છાવરો માંગતા જ નથી. જેને કૌભાંડ કર્યું એને ખુલ્લા કરવા માટે અમે પણ કાગળ આપેલ છે. મારા કાગળ છે કલેક્ટરમાં.
અને તાલુકા પંચાયતની અંદર 100% સરપંચોને ગ્રાન્ટ માટેના પણ પ્રશ્નો છે. અને કોઈ પૂછો શું પ્રશ્ન છે? મારે ભરતભાઈ બોગરાને પ્રશ્ન પૂછવો છે કે આપ આયુર્વેદિકના સભ્ય બન્યા છો તો જસદણને કેમ આયુર્વેદિક કોલેજ નથી મળતી? આપ આયુર્વેદિકના સભ્ય છો તો જસદણને કેમ આયુર્વેદિક કોલેજ નથી મળતી? કોલેજ પણ એ ધારાસભ્યની જવાબદારી હોય સરકારમાં પ્રશ્ન પૂછવા માટે. ધારાસભ્યની જવાબદારી હોય વિધાનસભામાં પ્રશ્ન કરવો જોઈએ. અને ધારાસભ્ય એમ કહેતા હોય કે મેં ધારાસભ્યની જવાબદારી હોય, હું તો હારી ગયેલો ધારાસભ્ય છું, ધારાસભ્ય નથી. ધારાસભ્યની જવાબદારી છે કેમ કોલેજ નથી મળતી? કોલેજની અંદર વિધાનસભાનો રૂલ છે, જે તાલુકાની અંદર ગ્રાન્ટેડ કોલેજ નો હોય ત્યાં ગ્રાન્ટેડ છે એ આપી. હું છેલ્લા 2 વિધાનસભાના સત્ર દરમિયાન પ્રશ્ન કરું છું કે જસદણ અને વિછિયા વિસ્તારની અંદર સરકારી સહી કોલેજ આપવામાં આવે અને સાયન્સ માધ્યમિક રેકોર્ડ પુરાવા છે. રેકોર્ડ પુરાવા છે. ઓનલાઈન કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થયો છે. હું રેકોર્ડ પુરાવા તમને પુરાવા છે બોગરા સાહેબ. પુરાવા રજૂ કરે કલેક્ટરને, અમે આપ્યા છે અને તપાસ થાય જ છે. કોઈ પણ પુરાવાની તપાસ થાય જ છે. પણ એ જેના પુરાવા હોય એની તપાસ થાય, એમાં કોઈનો પ્રશ્ન જ ના હોય. અને કેટલો આ વિસ્તારમાં કેટલા ભ્રષ્ટાચાર કોંગ્રેસે કર્યો છે, દિલ્હીમાં કેટલો કર્યો છે, આખા દુનિયા જાણે છે. એટલે પોતાની વિધાનસભાની નિષ્ફળતા સાબિત કરવા માટે આ વાતો કરે છે. જસદણની અંદર અનેક પ્રશ્નો રહેલા છે, ખાસ કરીને અનેક પ્રશ્નો પણ રહેલા છે. ભ્રષ્ટાચારનો પણ પ્રશ્ન રહેલો છે. ખાસ કરીને આ વિસ્તારના જે મતદારોનો મૂડ અત્યારે ભારે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દેશ વિદેશ અને દુનિયાના સમાચારો જોતા રહો માત્ર એબીપી અસ્મિતા પર. કોણ બનશે મુખ્યમંત્રી? શું છે મૂડ?